નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાથી બિલડી દિયોદર રૂટની 3 બસો બંધ કરાતા વિદ્યાર્થીઓ સહિત મુસાફરો મુકાયા મુશ્કેલીમાં। એસટી વિભાગ સામે ભારે આક્રોશ છવાયો। વિદ્યાર્થીઓના પાસ કાઢ્યા હોવા છતાં બસ બંધ કરી દેવાઈ। ડીસા એસટી ડેપોની વધુ એક બેદરકારી બહાર આવી રહી છે। ડીસાથી બિલડી દિયોદર રૂટની સાંજના અને રાત્રિના સમયની 3 એસટી બસો અચાનક બંધ કરી દેવાતા મુસાફરો સહિત વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। ડીસાથી માણકી અને ડીસાથી સરદારપુરા બસ અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓએ પાસ કઢાયા હોવા છતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા। પાલનપુર એસટી વિભાગીય કચેરી નીચે આવતા ડીસા ડેપો દ્વારા અનેક વર્ષોથી ડીસાથી સરદારપુરા વાયા બિલડી થઈ બસ ચલાવવામાં આવતી હતી। આ બસમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળતો હતો અને વિદ્યાર્થીઓને અનુકૂળ પણ આ બસ હતી। તેમ છતાં બસ લેનકેન કારણે બંધ કરી દેવાતા રૂટના 20 ગામડાઓના મુસાફરો રજળી પડે છે। આ ઉપરાંત એસટી ડેપો દ્વારા કોઈ અકળ કારણસર ડીસાથી બિલડી માણકી રૂટની એસટી બસ બંધ કરી દેવામાં આવેલ છે। જ્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ આ 2 બસો ઉપરાંત અન્ય એક બસ પણ અચાનક બંધ કરી દેવાતા મુસાફરો અને વિદ્યાર્થીઓ રાત્રે 8 વાગ્યા સુધી બસ સ્ટેશનમાં રજળી પડ્યા હતા। બસ સ્ટેન્ડમાં કોઈ સ્ટેન્ડ ઇન્ચાર્જ કે અન્ય સ્ટાફ પણ હાજર ન હતા, જેથી મુસાફરોમાં રોષ ફેલાયો છે। ડીસાથી બિલડી દિયોદર તરફના ગામડાના લોકો માટે આ બંને બસો આશીર્વાદ સમાન બસ સુવિધા હતી, તે પણ બંધ કરી દેવામાં આવી છે। નવરાત્રી અને આવી રહેલ દિવાળીના તહેવાર આવતા લોકોને ખાનગી વાહનોમાં જવું પડે છે। રાત્રે ખાનગી વાહનો મળતા પણ નથી, જેથી લોકો મોડે સુધી ઘરે પહોંચી શકતા નથી। ગ્રામ્ય વિસ્તારના 15 જેટલા ગામડાના લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે। ત્યારે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને મુસાફરોએ એસટી ડેપો ખાતે મેનેજરને રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા હંગામો મચાવ્યો હતો અને ડીસાથી સરદારપુરા અને ડીસાથી માણકી એસટી બસ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। હું બિલડીથી આવ્યો છું। અહીંયા હું 1.5 કલાકથી બેઠો છું। કુલ 3 બસો અહીંયાથી બિલડી તરફ જતી રદ કરવામાં આવી છે। આવું મિસમેનેજમેન્ટ કેમ ચલાવી લેવાય? અહીંયા કેટલા સેંકડો મુસાફરો હેરાન થઈ રહ્યા છે। આવી રીતે આવું મિસમેનેજમેન્ટ ક્યારેય ચલાવી ના લેવાય। હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી એસટીના જે વહીવટી તંત્ર છે એને વિનંતી કરું છું કે તાત્કાલિક આ લોકોને પોતાના ગામે જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે, લોકો ખરીદી કરવા માટે આવેલા છે। પોતાના ઘરે, પોતાના ગામ જવાનું હોય છે। બધાને પોતપોતાના જવાબદારી ભર્યા કામો હોય છે। રાત્રિનો સમય હોય છે, બધા સવારના ભૂખ્યા દર્શા અહીંયા ફરતા યુવાનો નોકરી કરતા હોય, એમને સવારે સાંજે ઘેર પહોંચવું જરૂરી હોય છે। એમના માટે જો બસની વ્યવસ્થા અટકાવી દેવામાં આવે તો આ કેમ ચલાવી લેવાય? આવું ગેરવહીવટી તંત્ર ક્યારેય ચલાવી ના લેવાય। ભારત માતા કી જય।